અંજાર તારીખ 22/1/2024 વિશ્વની પાવન ભૂમિ અયોધ્યા ખાતે રામ ભગવાનના નવનિર્મિત અદ્ભુત મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી। આ ભવ્ય કાર્યક્રમમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ તથા રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ તથા રામજીભાઈ ગેડાના આમંત્રણ મળતા તેઓ અયોધ્યા હાજર રહ્યા હતા। જેમાં આજે પરત ફરતા અંજાર ગંગા નાકાથી મુખ્ય બજાર દેવકિયા નાકાથી ટાઉન હોલ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ, ભારત માતા કી જય। આજનો દિવસ, આજની ઘડી રણિયામણી જે તે વખતે 22 તારીખના રામલલ્લાની જે ભવ્યાતિ ભવ્ય ના ભૂતો ને ભવિષ્યથી જેની આપણે 500 વર્ષથી જેનો ઇંતજાર હતો ને આપણા લાખો અનુયાયીઓએ, લાખો કર્મયોગીએ જે બલિદાન આપ્યું હતું એની ફળશ્રુતિ આપણે 22 તારીખે જોઈ ને ભગવાનની કૃપાથી, રામ ભગવાનની કૃપાથી, સમગ્ર લોકોની ભાવનાથી, રસિકોની ઈચ્છાથી અમને પણ અયોધ્યા ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું। એટલે અંજારમાં માત્ર હું નહીં, અંજારમાંથી કીર્તિદાસજી મહારાજ હોય, રામજીભાઈ ગેડા સમાજ અગ્રણી, આવી રીતે એક નાના શહેરમાંથી ત્રણ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું। ત્યાં ગયા પછીનું જે વાતાવરણ હતું એને આપણે ભરવાન જળજીભથી ન કરી શકીએ, અદભુત વાતાવરણ હતું કેમ કે ઇંતજાર પણ લાંબો હતો, એના ફળ પણ મીઠા મળ્યા છે। અનેક પ્રકારના ઉત્સાહપૂર્વક અમે ગયા, ત્યાં ગયા પછી સંતો સાથે ખૂબ ચર્ચાઓ કરી, ખૂબ વાતો કરી અને વાતો દ્વારા ઘણું બધું જાણવા મળ્યું, કેમ કે જ્ઞાનનો આપલે થવાથી જ્ઞાનનો વધારો થતો હોય છે। એ રીતે અને આજનો જે ઉત્સવ હતો અંજારમાં, જેને કહી શકાય પ્રવેશતાની સાથે કચ્છમાં આડેસર હોય, ભચાઉ હોય, ચોબાર હોય, નાના નાના ગામડાઓ જ્યાં જ્યાં પસાર થયા ત્યાંથી ખૂબ સરસ રીતે સામયો છું ને આજનો જે અંજારનો સામયો હતો એ કદાચ આપણે આપણા ન્યૂઝમાં પણ લીધો હશે। અદભુત રીતના લોકોની સંખ્યા, બેકાબુ સંખ્યા જેને કહી શકાય ને, લોકોનો ભાવ, લોકોનો એક વત્સલતા, લોકોના આંખમાંથી હર્ષના આંસુ, આવું દિવ્ય સામયો થયું। અહીંયા ખૂબ ચર્ચાઓ થઈ, સ્વાગત થયા, સામયા થયા, માત્ર ભગવાનની કૃપાથી, ભગવાનની ઈચ્છાથી આવું થઈ રહ્યું છે ને આપણા ચેનલના માધ્યમથી સમગ્ર ભારતવાસીઓને, દેશવાસીઓને જણાવીએ બધા ધર્મમય, ભક્તિમય, રાષ્ટ્રમય થઈ અને પોતપોતાના કાર્ય આગળ વધારે ભગવાન પાસે પ્રાર્થના। આજના કાર્યક્રમમાં ભગવાન દાસજી મહારાજ રત્નાલજી પધાર્યા હતા, કીર્તિદાસજી મહારાજ સાથે હતા, મહેશ્વરી સમાજના ધર્મગુરુ પણ હતા અને સમગ્ર રસિક સમાજ એને કહી શકાય, ભારતીય જનતા પાર્ટી હોય, એચપી હોય, કોઈ પણ હોય, બધા સાથે મળી આવો દિવ્ય ઉત્સવ ઉજવ્યો। આપના ચેનલથી સૌને શુભેચ્છા, જય શ્રી સચ્ચિદાનંદ, જય ગૌ માતા। ભરત ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।